સામાન્ય માણસ માટે બેરોજગારીની તકો વધારે છે પોરબંદરની અંદર. નમસ્તે પોરબંદર. તો આજે આપણે પોરબંદરની પબ્લિક પાસેથી જાણીશું કે તેઓને પોરબંદરમાં મળતો પગાર અન્ય શહેરોની સરખામણીએ વધુ લાગે છે કે ઓછું. ઘરનું ગુજરાન ચાલી જાય છે કે ચાલે ને મેમ, ક્યારેય ન ચાલે. 8-10 હજારમાં કોઈનું ઘર ચાલે જ નહીં. અત્યારે મોંઘવારી કેટલી છે. ઉદ્યોગો બહુ ઓછા છે, એટલે જે બધી ફેક્ટરીઓ છે એ બધી બંધ થઈ ગયેલી છે. એટલે ઉદ્યોગો અને ફેક્ટરીઓ કે બીજા જે વ્યવસાયો છે એના કરતાં અહીંયા કમ્પેરમાં જોઈએ ને તો સેલરી બેઝ બહુ બધા કરતાં ઓછો છે. ઘરનું ગુજરાન મીડિયમ ફેમિલી હોય છે, મીડિયમ ક્લાસને એનું ચાલે, બાકી હાઈફાઈ જિંદગી જીવે તો ન ચાલે. શું કામ કે પોરબંદરની અંદર એવા કોઈ ઉદ્યોગો જ નથી કે જેથી કરીને રોજગારીની તકો વિકસે, અને બહેનો માટે એવા કોઈ ગૃહ ઉદ્યોગ મોટા પાયે નથી મેગા સિટી જેવા કે જે કરી શકે અને પોતાના પૈસાને કમાણી વધારે કરી શકે ને હાઈ પ્રોફાઇલ જિંદગી જીવી શકે, જેને કારણે આપણા શહેરોની સરખામણીએ પગાર વધુ છે કે ઓછો? બહુ ઓછો મેમ, અતિશય બહુ ઓછો કહેવાય. પોરબંદરની પબ્લિકને એટલો જે વર્કર છે મેં જોયું જોબ કરે છે એ બધાને બહુ સેલરી ઓછી પગાર હશે બધાનો. અત્યારે મેં જોયું છે બધું માર્કેટમાં એ વધીને 4-5 હજાર, 7-8 હજાર, 10 હજાર એથી વધારે સેલરી પ્રાઇવેટ જોબમાં છે જ નહીં. બરોબર, મેં જોયું બધી શોપમાં જે જોબ કરે છે છોકરાઓ એ બધાનું મેં જોયું. 8-10 હજાર તો બહુ મેક્સિમમ થઈ ગયું એમ. અમુક જે મારા મિત્રો ફ્રેન્ડ જે કરતા હોય છે નોકરી, તે કોઈને 8-10 કલાક કામ કરવા છતાં 5-6 હજારથી ઉપર ક્યાંય કોઈ પ્રાઇવેટ જોબની અંદર પગાર મળતો નથી. પોરબંદરનો પગાર વધવો જોઈએ કે ઇમ્પ્રુવ થવો જોઈએ? હા, ખરેખર બધાને પગાર વધારે બીજા સિટીમાં જે રાજકોટ, અમદાવાદમાં જે મળે છે એ રીતનો પગાર આપણે પોરબંદરમાં પણ અહીંયા બધાને મળવો જોઈએ.